નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી। તમારા માટે મેં સરસ મજાની એક પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં ગણિત અને વિજ્ઞાનના ઓલરેડી આપણે વિડિયો અપલોડ કરી દીધા છે। સોલ્યુશન સાથેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં આનામાંથી જ પૂછાશે। સામાજિક વિજ્ઞાન પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર વિડિયો ઓલરેડી અપલોડ કરી દીધો છે, તમે જોઈ લેજો। આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 3 વિભાગ બી માં કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। આનામાંથી જ પૂછાશે। તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ લેતા જજો। વિડિયોને થોડોક ફાસ્ટ જુઓ, 1.5x 2x ની સ્પીડમાં જુઓ, પણ અંત સુધી જોજો, સ્ક્રીનશોટ લઈ લેજો। સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન હમણાં ઓન કરી દો, જેથી જ્યારે પણ બીજો વિડિયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય। તો સૌથી પહેલા અહીંયા તમને એક સિમ્પલ પ્રશ્ન છે ચેપ્ટર વિશે કે શિલ્પકલા અને સ્થાપત્ય કલા એટલે શું। તો શિલ્પકલા એટલે શું થાય કે કોઈ પણ શિલ્પી એટલે કે કોઈ વ્યક્તિ હશે એ શું કરશે, એના મનમાં જે કંઈ પણ ભાવ હશે, બરાબર, જે ઇમોશન હશે એના મનમાં, એને છીણી અને હથોડી વડે, લાકડાથી, ધાતુ એના ઉપર કંઈક આકાર આપશે, બરાબર। જેમ કે આપણે કોઈ ભગવાનની મૂર્તિ બનાવીએ પથ્થરમાંથી તો એને શું કહીશું, આપણે શિલ્પ કહેવામાં આવશે અને એ કલાને આપણે શિલ્પકલા કહીશું। અને સ્થાપત્ય કલા એટલે શું થશે, આપણે મંદિર બનાવીશું, સ્મારક બનાવીશું, મોટા મોટા મિનારા, કિલ્લાઓ બનાવીશું, કુવાઓ બનાવીશું, તો એ બાંધકામને આપણે શું કહીશું, સ્થાપત્ય કલા કહીશું। તો ત્રીજા ચેપ્ટરમાં શિલ્પકલા અને સ્થાપત્ય કલા વિશે આપણે સમજવાનું છે। એના માટે આ તમને મેં પહેલો પ્રશ્ન સમજાવી દીધો। એના પછી આ ચેપ્ટરમાંથી મોહેંજો-દડો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એનામાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે, અલગ અલગ થી પૂછાઈ જાય કે મોહેંજો-દડાની નગર રચનામાં રસ્તાઓ વિશે અલગથી પૂછાય છે, ગટર યોજના વિશે અલગથી પૂછાય છે, સ્નાનાગર વિશે અલગથી પૂછાય છે। તો ગટર યોજના અને રસ્તાઓ તમે કરી દેજો, બરાબર। 3 માર્ક્સમાં અલગથી પણ પૂછાય છે। તો વિભાગ બી માં રસ્તાઓ પૂછાશે અને તમને ગોખવાની કઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, તમારે જસ્ટ યાદ રાખવાનું છે, એટલે કે સમજવાનું છે કે રસ્તાઓ 9.75 મીટર પહોળા હતા, કાટખૂણે મળતા હતા, એટલે કે આ રીતના, બરાબર। તમને ખબર છે કાટખૂણો કોને કહેવાય, 90 અંશનો ખૂણો બને એને કાટખૂણો કહેવાય, બરાબર। એમાં ચોક્કસ અંતરે રાત્રિ પ્રકાશ માટે થાંભલા પણ હતા, બહુ પહોળા અને સીધા હતા, કોઈ દિવસ વળાંક નતા આવતા, બરાબર। તો આ બધી વસ્તુ તમારે રસ્તાઓમાં લખવાની છે। એના પછી તમારી પરીક્ષામાં ધોળાવીરા વિશે પૂછાઈ જાય। આ 3 માર્ક્સનો પ્રશ્ન છે, ભૂલથી વિભાગ બી માં આવી ગયો છે, તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। આ પ્રશ્ન 3 માર્ક્સનો છે કે ધોળાવીરા વિશે માહિતી આપો। એના પછી તમને પૂછાય છે કે 5 સ્તૂપ વિશે સમજાવો। તો સ્તૂપ કોને કહેવાય અને તમને એમ કહેશે કે સમ્રાટ અશોકના 5 જાણીતા સ્તૂપ કયા છે। તો સૌથી પહેલા તમે અહીંયા વ્યાખ્યા જોઈ લો કે જે ભગવાન બુદ્ધ હતા એના દેહાવશેષો એટલે કે એના જે દેહના અવશેષો હતા એને એક પાત્રમાં મૂકી અને એના ઉપર આપણે અર્ધ ગોળાકાર ઇમારત બનાવી દઈએ, એને કહેવાય સ્તૂપ, બરાબર। ભગવાન બુદ્ધના જે દેહ અવશેષો હતા એને એક પાત્રમાં મૂકી એના ઉપર તમે એક અર્ધ ગોળાકાર ઇમારત બનાવી દો, એને આપણે સ્તૂપ કહીશું, બરાબર। અને 5 સ્તૂપ છે સમ્રાટ અશોકમાં: સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, લોરિયા પાસે આવેલો નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતમાં દેવનું મોરીનો સ્તૂપ। એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ એક સાંચીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ, આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તમને અલગથી 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, તો એ તમે કરી દેજો। હું તમને અહીંયા બતાવું છું, જો એક તો આ સાંચીનો સ્તૂપ છે, તમે જોઈ શકો છો આકૃતિમાં, મધ્યપ્રદેશમાં આવેલો છે, બરાબર, મધ્યપ્રદેશમાં આવેલો છે, ઈંટોનો બનેલો છે, જે અત્યારે બનાવેલો છે ને એના કરતાં જે ઓરિજિનલ હતો એ તો બમણો હતો, ડબલ હતો, અત્યારે તો અડધો છે, બરાબર। અને એક બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે, તો આ સાંચીનો સ્તૂપ છે। એના પછી સ્તંભ લેખા પરની કલા વિશે માહિતી અહીંયા જસ્ટ મેં તમને ખાલી બતાવ્યું છે કે આકૃતિ તમે જોઈ શકો છો, આ પ્રમાણે લખેલું હોય, બરાબર। ઇમ્પોર્ટન્ટ નથી, ચાલશે આ નહીં કરો તો। એક આ સાંચીનો સ્તૂપ તમે કરી દેજો। એના પછી સારનાથનો સ્તંભ એ પણ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। આકૃતિ પણ હું તમને બતાવી દઉં, આ સારનાથનો સ્તંભ છે, 4 સિંહોની આકૃતિ આપણે રાષ્ટ્રીય ચિહ્ન ગણીએ છીએ, એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌપ્રથમ સ્તર છે, બરાબર।
તો અહીંયા તમે સારનાથનો સ્તંભ એનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી મેં સાંચીના સ્તૂપ વિશે વાત કરી. ધોળાવીરા તો 3 માર્ક્સમાં અલગથી પૂછાશે. એના પછી ગુજરાતના મંદિરો વિશે પૂછાય 2 માર્ક્સમાં, બરાબર. તો તમારે જેટલા પણ મંદિરો હોય એ બધાના નામ લખી દેવાના. ભદ્રકાલીનું મંદિર જે અમદાવાદમાં આવ્યું, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, ડાકોરનું રણછોડરાયજીનું, મોઢેરાનું સૂર્ય મંદિર છે, અંબાજી મંદિર છે, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, બહુચરાજીમાં બહુચરાજીનું મંદિર, જેટલા પણ મંદિર તમને યાદ હોય બધા તમારે લખી દેવાના, બરાબર. આશાપુરામાં માતાનો મઢ છે, સ્વામી. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમને મોઢેરાનું સૂર્ય મંદિર અલગથી પૂછાય છે. આ પણ 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો કે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવ્યું છે. ભીમદેવ સોલંકીએ બનાવ્યું હતું અને એની ખાસ વિશેષતા તમને ખબર જ હશે કે જ્યારે સૂરજનું પ્રથમ કિરણ આવશે, બરાબર, જે સૂરજનું પ્રથમ કિરણ હશે એ ત્યાં સૌથી ગર્ભગૃહમાં સૂર્ય પ્રતિમાના જે મુગટ છે વચ્ચે એક મણિ છે એના ઉપર પડશે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ. એના કારણે આખી જગ્યાએ તમારે રોશની થઈ જશે, બરાબર. 12 વિવિધ મૂર્તિઓ તમે જોઈ શકો છો. એનું નકશીકામ ઈરાની શૈલીમાં છે. નાના મોટા 108 મંદિરો છે, બરાબર. આ બધી વસ્તુ તમારે લખવાની મોઢેરાના સૂર્ય મંદિરમાં પૂછાય તો 2 અથવા 3 માર્ક્સમાં. અહીંયા તમે મોઢેરાનું સૂર્ય મંદિર જોઈ પણ શકો છો, બરાબર. તો આ 3જા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા, બરાબર. આના સિવાય પણ અમુક પ્રશ્ન છે જે તમારા વિભાગ સી માં પૂછાશે. તો એનો તો આપણે અલગથી બનાવીશું વિભાગ સી માટેના, બરાબર. બીજા બધા વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તો ફટાફટ લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.